લોકસભા ચૂંટણીને લઈને મતદાનને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં પ્રચાર પ્રસાર દરમિયાન નેતાઓના વાણી વિલાસ સામે આવી રહ્યા છે અને બફાટ સામે આવી રહ્યા છે। એક તરફ ભૂપત ભાયાણીનું નિવેદન, ત્યારબાદ પ્રતાપ દુધાતનું જે નિવેદન હતું તે તો હજી તાજું ઉદાહરણ છે જ। ત્યારબાદ જીતુ વાઘાણીએ વાણી વિલાસ કર્યો છે। જીતુ વાઘાણીએ કોંગ્રેસની જો સરકાર આવે તો એ બબૂચકની સરકાર આવશે તેવું નિવેદન કરીને વાણી વિલાસ કર્યો છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ વાણી વિલાસ કર્યો। કેટલાક લોકો બબૂચકોની સરકાર બનાવવા ઈચ્છે છે। આ વાણી વિલાસ એવા સમય આવ્યો જ્યારે પ્રચાર પ્રસાર પૂરજોશમાં અત્યારે જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ જે પક્ષો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પ્રચાર પ્રસારમાં, પરંતુ તેવામાં હવે રાજનીતિની ગંદી બાતના દ્રશ્યો જે છે તે રાજ્યમાં જોવા મળી રહ્યા છે, કારણ કે એક બાદ એક નેતાઓ જે છે તે વાણી વિલાસ કરતા જોવા મળી રહ્યા છે। તો જીતુ વાઘાણી એકલા નથી, વધુ એક નેતા છે કે જેમનો વાણી વિલાસ સામે આવ્યો છે ને તેવામાં ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા, જે ભરૂચ બેઠક પરથી ઉમેદવાર છે, તેમનો પણ વાણી વિલાસ સામે આવ્યો। તેમણે કહી દીધું કે અમને હેરાન કરનારાઓ અને વિરોધીઓ પર જ્યારે નિશાન તેમણે સાધ્યું ત્યારે તેઓ મર્યાદા ભૂલ્યા છે અને તેમણે નિવેદન આપી દીધું છે કે જેમણે અમને હેરાન કર્યા છે તેમના મોર બનાવી દઈશું। જી હા, મોર બોલાવી દઈશું તેવું નિવેદન ચૈત્ર વસાવાએ આપ્યું છે। તો બે નેતાઓના વાણી વિલાસના જે દ્રશ્યો છે તે આજના દિવસમાં જોવા મળ્યા। બંને નેતાઓએ શું કહ્યું પહેલા તે સાંભળી લઈએ। ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબૂચક સરકારને બેસાડવા માંગે છે। મોદીજી જેવી હાવજના ભૂમિમાં શું હાવજ સરકાર બનાવવા માંગતા નથી। अपना टाइम आएगा, कोई डरવાની જરૂર નથી। જે લોકો પણ હેરાન પરેશાન કરે છે એમને પણ ધ્યાન રાખજો, કોઈને ભૂલવાનું નથી। જે દિવસે આપણો સમય આવશે, આજે આવશે, 2 મહિના પછી આવશે કે 2027માં આવશે, જે લોકો પણ આપણા લોકોને હેરાન કરે છે એમના પણ આપણે મોર બોલાવી દઈશું। તૈયાર છો ને બધા? તો આ બે નિવેદનો જે છે તે હાલ રાજનીતિમાં અને રાજ્યની રાજનીતિમાં ખૂબ જ ચર્ચિત અત્યારે જોવા મળી રહ્યા છે। તો આખરે આ નેતાઓના વાણી વિલાસ કેટલા યોગ્ય છે અને પ્રચાર પ્રસારમાં શું આ ગંદી બાતની જરૂર છે ખરી? દીપક જોશી, ભારતીય જનતા પાર્ટીના નેતા, અમારી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। દીપકભાઈ, શું કહેશો, આ પ્રકારના નિવેદનોની શું ખરેખર હાલના સમયે રાજ્યની રાજનીતિમાં જરૂર છે કે શું આ માત્ર ભાષણ દરમિયાન બોલાતું ઔપચારિક વાત છે જે આ રીતે ગંદી રીતે પ્રેઝન્ટ થઈ રહી છે? હું તો એટલું જ કહીશ આ વખતે કે જે કોડ ઓફ કન્ડક્ટ જે છે, આચાર સંહિતાના નિયમો પ્રમાણે આપણે રહેવું જોઈએ અને એ પ્રમાણે ફેર એન્ડ ફેરલેસ જેવું ઇલેક્શન લડવું જોઈએ। કારણ કે કોઈના પર આક્ષેપ પ્રતિ આક્ષેપથી કોઈ એનો એ નથી થતો, પરંતુ એક ઇમેજ બગડતી હોય છે અને એનાથી એક મેસેજ ન જવો જોઈએ કે જ્યાં આપણે ખોટી ભાષા વાપરીને આપણે કોઈના પર આક્ષેપ મૂકીને કોઈને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। એટલે હું આચાર સંહિતા ભંગ ન થાય અને આપણે કોડ ઓફ કન્ડક્ટ જ્યારે એની એક ડિસિપ્લિનની એક લાઇન બનાવી છે એની મર્યાદામાં રહીને આપણે વાતચીત કરવી જોઈએ, એટલું હું ખાસ કહીશ આ સંજોગોની અંદર। તો પછી નેતાઓ શા માટે મર્યાદા ચૂકી રહ્યા છે અથવા તો મર્યાદા ઓળંગી રહ્યા છે? જ્યારે પણ ભાષણ આપે છે, રેલી કરે છે, તે દરમિયાન પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શા માટે આવું કરી રહ્યા છે? તો જુઓ, સૌ પ્રથમ તો એક વસ્તુ તમને કહીશ કે ભૂપતભાઈને જે દુધાતભાઈના જે વસ્તુની વાતચીત હતી, બરાબર છે, એની અંદર તો કેવું હતું કે એકબીજાના બદલાના ભાવનાથી વાતચીતો થઈ અને એ જે આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા, એટલે એવી એક ભાવના ન હોવી જોઈએ સૌથી પહેલાં। બાકી બધામાં તો કેવી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ એના જે હોય છે, ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું તેના બદલામાં પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું, ભૂપત ભાયાણીએ કોની સાથે બદલો લીધો? આવું નિવેદન રાહુલ ગાંધી માટે જે કર્યું ભૂપતભાઈએ, એ કોની સાથે બદલો લીધો?
અંકિતભાઈ, હું એ જ વસ્તુ તમને કહું છું, હું બંને ઉપરનું કહું છું, તમે સમજજો. બંનેના જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે એ બંનેના પ્રતિ આક્ષેપ એવા હતા કે એકબીજાને જવાબ આપવાની સામેના હતા, તમે સમજજો. એ ન થવું જોઈએ. હું તમને કહું, એક વ્યક્તિ બોલે એટલે સ્વાભાવિક વાત છે. કોઈએ પણ, હું તો એવું કહું કે આ સંજોગોની અંદર આચારસંહિતાનો ભંગ થાય અથવા તો કોઈની લાગણી દુભાય એવા કોઈ પણ પ્રકારના વાક્યો ન બોલવા જોઈએ. ફેર એન્ડ ફેરનેસથી તમારે લડવું જોઈએ, તમારે મુદ્દાઓ સાથેના ઇલેક્શનમાં જવું જોઈએ. આ બાબત એટલે એ જ મેં પહેલાં તમને કીધું કે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજકારણમાં ન પડવું જોઈએ, નહીં, બલ્કિ આપણે પ્રજાને એક મેસેજ આપવો જોઈએ કે જે અમારી સરકાર આવશે તો અમે શું કરવા માંગીએ છીએ અને કઈ રીતની અમારી પદ્ધતિ રહેશે. તો શું છબી ખરડાય તે મામલો કોઈ મહત્વનો નથી? આજે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક લોકોની વચ્ચે જ્યારે જાય છે ને આ પ્રકારના નિવેદનો કરે છે, તો શું એમની છબી ખરડાય છે તેનું તે નથી જોતા? જુઓ, જ્યારે રાજકારણમાં હોય છે માણસ, જ્યારે જાહેર પબ્લિક આવા જેમાં હોય છે, એમાં તો ખરેખર એમણે પોતાની ઇમેજ પોતે જ કોન્શિયસ હોય છે, છતાં પણ ક્યારેક કંઈક એવું ભૂલ થઈ જતી હોય છે. પણ હું એ બાબતને પણ હું બહુ કહીશ કે ત્યારે પણ એમણે થોડીક મર્યાદા રાખવી જોઈએ, સંભાળીને બોલવું જોઈએ, જેથી કરીને કોઈની લાગણી ન દુભાય અને આચારસંહિતાનો ભંગ ન થાય. એક આદર્શ, એક આપણે આચારસંહિતાનો એક નમૂનો આપણે પૂરો પાડવો જોઈએ. દીપકભાઈ, બનેલ રહેજો અમારી સાથે. તો આ તરફ ચૈતર વસાવાની વાત કરીએ તો ચૈતર વસાવાએ પણ એક નિવેદન આપ્યું કે અમને હેરાન કરનારાના મોર બોલાવીશું. હવે આ પ્રકારનો વાણી વિલાસ જે છે તે ચૈતર વસાવાએ કર્યો છે. એક તરફ જીતુ વાઘાણી છે, તેમણે તો નિવેદન આપ્યું છે, પરંતુ ચૈતર વસાવાએ પણ મોર બનાવી દઈશું, મોર બોલાવી દઈશું તેવું નિવેદન તેમણે આપ્યું છે. તો કોંગ્રેસના નેતા નિશાંત રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, જીતુ વાઘાણીએ તો નિવેદન આપ્યું જ આપ્યું, આ તરફ ચૈતર વસાવાએ પણ નિવેદન આપ્યું કે હેરાન કરનારાના મોર બોલાવી દઈશું. શું મતલબ થાય છે આનો? અંકિતભાઈ, સૌપ્રથમ તો જ્યારે તમે સામાજિક કાર્યોમાં હો અને પર્ટિક્યુલરલી જ્યારે રાજકારણમાં હો ત્યારે તમારે જનતાના અને વિરોધ પક્ષના પણ તમારે ક્રિટિક્સનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ એ ક્રિટિક્સ એક ડિસિપ્લિનની મેનરમાં હોય છે. આ એ જ જીતુ વાઘાણી છે ને જેઓ શિક્ષણ મંત્રી હતા અને એમના પુત્ર જે ચોરી કરતા પકડાયા હતા પેપરમાં, એક્ઝામમાં, એ જ જીતુ વાઘાણીજી છે ને. આ જીતુ વાઘાણીજીએ જે નિવેદન આપ્યું છે એ ગુજરાત સરકારમાં એમની પાસેથી જે મંત્રી પદ છીનવાઈ ગયું છે એનું ફ્રસ્ટ્રેશન છે. ભારતીય જનતા પાર્ટીના લોકો જે રીતે ગુજરાતમાં નિમ્ન કક્ષાની વાણી વિલાસ કરી રહ્યા છે, અમારા નેતા રાહુલ ગાંધીજી માટે જે નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ ભૂપત ભાયાણી કરે છે, એકચ્યુઅલીમાં એ ફ્રસ્ટ્રેશન છે એમનું કે વિસાવદરની સીટ એમના હાથમાંથી જઈ રહી છે. તમે જુઓ કે પ્રભુ શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમે તમામ પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ક્ષત્રિય સમાજની મારી માતા. નિશાંતભાઈ, આ જે ગઠબંધનના નેતા છે તેઓ શ્રીરામમાં નથી માનતા, તેઓ મર્યાદામાં નથી માનતા. નિશાંતભાઈ, ચૈતરભાઈ મર્યાદામાં નથી માનતા. અંકિતભાઈ, ફરી એક વખત ચૈતરભાઈ જે બોલ્યા તમે અત્યારે ફરી વખત ટેલિકાસ્ટ કરો. ચૈતરભાઈએ કોનું નામ લીધું? કોઈ પાર્ટીનું નામ લીધું? કોઈ વ્યક્તિનું નામ લીધું છે? હેરાન કરવા વાળા વ્યક્તિ તો દુનિયામાં હજારો હોય જ્યારે તમે રાજકારણમાં હો ત્યારે. અને એમને કયા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે તો મને સમજાવો. જે ભૂપત ભાયાણી અને જે પરસોત્તમ રૂપાલાએ જે નિમ્ન કક્ષાના શબ્દો, એને તમે ચૈતર વસાવા સાથે તમે સરખાવી ના શકો. ચૈતર વસાવાએ કોઈ પાર્ટીનું નામ નથી લીધું. જ્યારે જીતુ વાઘાણી ડાયરેક્ટલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે, ભૂપત ભાયાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા વિશે બોલે છે, એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેને આ દેશની આઝાદીમાં ફાળો આપ્યો, સરદાર પટેલજીની કોંગ્રેસ, મહાત્મા ગાંધીજીની કોંગ્રેસ, મૌલાના આઝાદજીની કોંગ્રેસ. નિશાંતભાઈ, વાણી વિલાસ તો વાણી વિલાસ જ છે ને. નિશાંતભાઈ, વાણી વિલાસ તો વાણી વિલાસ જ છે. વ્યક્તિગત થઈ રહ્યો છે કે કોઈ પક્ષ ઉપર થઈ રહ્યો છે અથવા તો ઇનડિરેક્ટ થઈ રહ્યો છે, વાણી વિલાસ તો વાણી વિલાસ છે. હજારો લોકો તમને જોઈ રહ્યા છે. શું તમે એ રોલ મોડેલ બનવા માંગો છો કે લોકો તમારી પાસેથી એ શીખશે કે કોઈ પણ ઇનડિરેક્ટ વ્યક્તિને આપણે ગમે તે બોલી દેવાનું? અંકિતભાઈ, જે રૂપાલાએ શબ્દો વાપર્યા, જે જીતુ વાઘાણીએ શબ્દો વાપર્યા, જે ભૂપત ભાયાણીએ શબ્દો વાપર્યા, એને તમે ચૈતર વસાવાના શબ્દો સાથે ક્યારે પણ સરખાવી ના શકો. કારણ કે જે શબ્દો રૂપાલાએ અને જીતુ વાઘાણીએ ભૂપત ભાયાણી વાપર્યા, નિશાંતભાઈ, હું સરખાવી નથી રહ્યો. નિશાંતભાઈ, હું ફરી એકવાર કહું છું, સરખાવી નથી રહ્યો. ભાજપના નેતાની હાલના સમયે હું વાત જ નથી કરી રહ્યો. હું માત્ર ચૈતર વસાવાની વાત કરી રહ્યો છું. ચલો, કોઈ વ્યક્તિગત નિવેદન તેમણે નથી આપ્યું, પરંતુ
વાણી વિલાસ તો વાણી વિલાસ જ હોય છે ને નિશાંતભાઈ. હું એમ કહું છું કે હજારો લોકો તમને જોઈ રહ્યા છે. હું તમને એ જ કહી રહ્યો છું અંકિતભાઈ કે એમની વાણી વિલાસમાં તમને શું ખોટું લાગ્યું? ચલો મારા પરિવાર ઉપર કે તમારા પરિવાર ઉપર કોઈ દુશ્મન આંચ આવવાની કોશિશ કરતું હોય તો આપણે પણ બોલીશું ને કે ભાઈ અમે ચૂપ નહીં બેસીએ, અમારા ઉપર વાર થશે તો અમે ચૂપ નહીં બેસીએ. એમને કંઈ ખોટું તો કીધું નથી, એમને કોઈ પાર્ટીનું નામ તો આપ્યું નથી, કોઈ વ્યક્તિનું નામ તો આપ્યું નથી. પરંતુ આ એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે જેમના મુખિયા શ્યામા પ્રસાદ મુખર્જીએ આજ મોહમ્મદ અલી જિન્નાની મુસ્લિમ લીગ સાથે બંગાળમાં સરકારો બનાવી હતી જ્યારે અંગ્રેજો ભારત છોડોનું અભિયાન 1942માં શરૂ થયું હતું. એટલે આ ભારતીય જનતા પાર્ટીના બ્લડમાં છે. નિમ્ન કક્ષાના શબ્દો વાપરવા એ ભારતીય જનતા પાર્ટીના શબ્દોમાં છે. આની પહેલા પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં, તમને વિચારો, સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને એવું કહેતા હોય કે મનમોહન સિંહ સાહેબ જ્યારે બાથરૂમમાં નાહવા જાય છે તો રેનકોટ પહેરીને જાય છે. આની પહેલા 51 કરોડની ગર્લફ્રેન્ડ, જર્સી ગાય, કોંગ્રેસની વિધવા જેવા શબ્દોનો ઉપયોગ સોનિયા ગાંધીજી માટે થયેલો છે. આ ભારતીય જનતા પાર્ટીના ડીએનએમાં છે. બિલકુલ નિશાંતજી, આપણી પાસે પાછા ફરીશું. ચૈતર વસાવાને લઈને જે વાણી વિલાસ અત્યાર સુધી સામે આવ્યા, ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક એ જ કરી રહી છે. અને દીપકભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાંથી અમારી સાથે જોડાયા છે. દીપકભાઈ, જીતુ વાઘાણીનું આ નિવેદન, શિસ્તની પાર્ટી, અમે તો ક્યારે આવું કંઈ બોલીએ નહીં, અમારામાં મર્યાદા છે, મોટામાં મોટો નેતા પણ અમારામાં ના હોય, અમે તો એક સામાન્ય કાર્યકર્તા. તો શું એક સામાન્ય કાર્યકર્તા કે નેતા આવું બોલે? દીપકભાઈ પાસે ફરી એકવાર જઈશું. તો જે રીતે આખી પરિસ્થિતિ સામે આવી છે, એક પછી એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોંગ્રેસના, જ્યારે પણ ચૂંટણી આવે આ પ્રકારનો માહોલ જોવા મળે છે કે જ્યાં વાણી વિલાસ થાય છે. શું ખરેખર વાણી વિલાસ થઈ જાય છે, જીભ લપસી જાય છે, ક્યાંક લાઇમલાઇટમાં આવવાની વાત છે? સવાલો ખૂબ થઈ રહ્યા છે, પણ આ તમામની વચ્ચે જોવાનું એ છે કે જનતા પર એની કઈ છાપ છોડે છે. કોઈ પણ વ્યક્તિ કે જે પોતે વ્યક્તિગત રીતે બોલતો હોય એ વાત અલગ છે, અને કોઈ પાર્ટીને સાથે લઈને ચાલતો હોય તો છાંટાએ પાર્ટી ઉપર પણ ઉડતા હોય છે. દીપકભાઈ જોશી ફરી એકવાર અમારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. દીપકભાઈ, જીતુ વાઘાણી જે બોલ્યા, શું લાગે છે આપને શિસ્તની પાર્ટીના કોઈ પણ નાનામાં નાના કાર્યકર્તાએ પણ આવું બોલવું જોઈએ? બેન, હું તમને એટલું જ કહીશ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે. દરેકે આચારસંહિતા ભંગ ન થાય, કોઈની લાગણી ન દુભાય એ પ્રમાણેના વાક્યો ક્યારે પણ ન બોલવા જોઈએ. કોઈની લાગણી ન દુભાય એવી રીતનો એક ખ્યાલ રાખવો જોઈએ. એ તમામની ફરજમાં આવે છે ને જવાબદારીમાં આવે છે. જવાબદારી ને ફરજની આપ વાત કરો છો, પણ આ તો એકદમ મતલબ કહેવાય કે સરકારી જવાબ થયો કે બહુ સીધી રીતે આપે કહી દીધું કે આવું ન કરવું જોઈએ. પણ હવે થઈ ગયું છે તો શું ક્યાંય એ શિસ્તને લઈને કોઈ પગલાં લેવાશે? વસ્તુ છે, તમે જોવા જાઓ તો જ્યારે દુધાતે જે વાતચીત કરી હતી એ પણ બહુ નિમ્ન કક્ષાની હતી. એમાં આની અંદર કોઈ મોટો શબ્દ નથી થતો, પરંતુ જ્યારે કોઈ પણ આચારસંહિતાની જ્યારે સ્ટાન્ડર્ડ બનાવવામાં આવે છે, જે નિયમો બનાવવામાં આવે છે, એની મર્યાદામાં રહીને દરેકે પોતપોતાના સ્ટેટમેન્ટ્સ કરવા જોઈએ. દીપકભાઈ, કોઈને નપુંસક કહી દેવા એ યોગ્ય છે? કોઈને નપુંસક કહી દેવા? અને સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અન્ય નેતાઓ પોતાની છબીનું ધ્યાન એટલા માટે નથી રાખતા કારણ કે સી આર પાટીલ એવું કહે છે કે દરેક બેઠક પરથી પ્રધાનમંત્રી લડી રહ્યા છે, દરેક બેઠક પર તમારે પ્રધાનમંત્રીને જોઈને જ મતદાન કરવાનું છે. શું એના માટે આ નેતાઓને એવું લાગે છે કે અમે કંઈ પણ બોલીશું તો લોકો ચલાવી લેશે? હું એટલા માટે જ મેં ફરીથી તમને કહું છું કે કોઈ પણ માણસ આક્ષેપ પ્રતિ આક્ષેપ, મેં આની પહેલાં પણ એક કહી દીધું હતું કે જ્યારે ભૂપતભાઈએ અને જ્યારે દુધાતે બંનેના જે હતા આક્ષેપ પ્રતિ આક્ષેપો હતા, બંનેનો વાક છે કે જેની અંદર આવી રીતના શબ્દો ન બોલવા જોઈએ કે એકબીજા ઉપર કોઈને પણ લાગણી દુભાય એવા કોઈ પણ શબ્દો ન બોલવા જોઈએ. ફેર એન્ડ ફેરનેસથી આપણે ઇલેક્શન લડવું જોઈએ કારણ કે મુદ્દાઓ છે, ન હોય તો તમે આ બધી વસ્તુઓ કરી શકો છો. ભારતીય જનતા પાર્ટી પાસે ન કરવું જોઈએ. હવે સવાલ એ થાય છે, લાગે છે કે આનાથી ભારતીય જનતા પાર્ટી ઉપર પણ છાંટા ઉડે છે, આવનારા સમયમાં એની ઇફેક્ટ પડશે તો શું કરશો? બેન, હું સૌથી પહેલાં કહીશ,
કોઈ પણ વસ્તુના પરિણામ તો કોઈના ઉપર પણ ઇફેક્ટ થતી જ હોય છે. સવાલ એટલો જ આવતો હોય છે કે એના કરતાં પણ એક ઇમેજની પણ બાબત હોય છે, અથવા તો એક વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ ચૂંટણી લડો છો અથવા તો તમારે જે એના ફોલોઅપ્સ અને તમારા જે ગાઈડલાઇન્સ જે છે અને પોલિસી જે છે એનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. હું અત્યારે એટલા માટે કહું છું કે કોડ ઓફ કન્ડક્ટની જ્યારે વાતચીત આવતી હોય, બરાબર, આચારસંહિતાની વાતચીત આવતી હોય અને જ્યારે તમારી પોતાની જવાબદારીની વાતચીત આવતી હોય ત્યારે એ બધા કોઈની પણ લાગણી ન દુભાય એ રીતના સ્ટેટમેન્ટ્સ કરવા ન જોઈએ. અને બિલકુલ, કોઈને દીપકજી. આવી રીતે એના ક્યારે પણ રિઝલ્ટ સારા મળતા નથી હોતા. આપની પાસે પાછા ફરીશું. ચૈતર વસાવાએ જે નિવેદન આપ્યું, ક્યાંક મોર બનાવવાની વાત, જોઈ લેવાની વાત, એક સીધી રીતે કહેવાય કે તમે જાહેરમાં શું ધમકી આપી રહ્યા છો કે પછી ચેતવણી આપી રહ્યા છો કે પ્રજાને શું બતાવવા માંગો છો? આ તમામની વચ્ચે નિશાંત તમારી સાથે જોડાયા છે. નિશાંતજી, જે રીતે આ પ્રકારનું ચૈતર વસાવાનું નિવેદન, સૌથી પહેલા તો આપ એમ કહો કે આ યોગ્ય છે. બીજી એક વાત કે મોર બનાવવાની વાત છે, તો એ કોને કોને મોર બનાવવાની વાત કરી રહ્યા છે? ક્યારે બનાવશે? સવારથી આ એક હાસ્યાસ્પદ નિવેદન કે જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે, એની પ્રતિક્રિયાઓ તમે જુઓ. એ તો બેન, હું પાર્ટીનો ઓફિશિયલ પ્રવક્તા છું. અમારું ઇન્ડિયા ગઠબંધન છે. ચૈતરભાઈ વસાવાનું સ્ટેટમેન્ટ મેં 100 વખત સાંભળ્યું છે, પણ મને એમાં એક પણ શબ્દ એ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિને, કોઈ સંસ્થાને, કોઈ રાજકીય પાર્ટીને હાર્મ કરતા હોય એવા કોઈ શબ્દોનો ઉપયોગ એમને નથી કર્યો. રહ્યો સવાલ મોર બનાવવાનો, તો એમને રાજકીય રીતે એમના કોઈ દુશ્મન હોઈ શકે કે અથવા તો શાસન, પ્રશાસન અથવા તો ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને જો એમને ચૂંટણી ટાણે હેરાન કરવાની, પરેશાન કરવાની કોશિશ કરતા હોય, એના સંદર્ભમાં એમને કોઈ આ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો આપે એમને પૂછવું જોઈએ કે એમને કોના સંદર્ભમાં આપ્યું. પરંતુ ક્લિયર કટ વાત એ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો જે બફાટ કરે છે એ આખાને આખા સમાજ ઉપર આવી જતું હોય છે. આજે તમે જુઓ કે આખા ગુજરાતનો, આખા ભારત દેશનો ક્ષત્રિય સમાજ જે રીતે દુખી થઈને બેઠો છે, ક્ષત્રાણીઓ, માતાઓ, બહેનો, ક્ષત્રિયો જે રીતે એમને ઉપવાસ કરવા પડ્યા, આટલા 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં એમને રેલીઓ કાઢવી પડી. શું આ શોભનીય ઘટના છે? આ શોભનીય ઘટના છે? શોભનીય ઘટના તો નિશાંતભાઈ પ્રતાપ દુધાતનું જે નિવેદન હતું, જે ભૂપત ભાયાણીની કાઉન્ટરમાં હતું, શું એ શોભનીય હતું ખરું? પ્રતાપ દુધાતનું જે નિવેદન હતું તે? અરે ભાઈ, મારા ફાધર, મારા નેતા, મારા ગુરુ, મારા વેલવિશર, મારા ગોડફાધર, મારા શિક્ષક, મારા પ્રિન્સિપલને કોઈ જેવા તેવા શબ્દો, નપુંસક જેવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરશે તો મારે ચૂપ બેસી રહેવાનું? વસ્તુ માત્ર સામાન્ય વ્યક્તિની જ્યારે આવે છે ત્યારે ચૂપ બેસી રહેવું કે ન રહેવું એ સવાલ આવે છે. નિશાંતભાઈ, એક વાત ક્લિયર સાંભળી લો. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ પ્રકારના શબ્દો વપરાય ત્યારે વસ્તુ અલગ છે. તમે જ્યારે જાહેર જીવનમાં છો, જ્યારે હજારો લોકો તમને ફોલો કરે છે, હજારો લોકોની વચ્ચે તમે જ્યારે આ નિવેદન આપો છો ત્યારે શું સૂચવે છે? એ તો પહેલા ભૂપત ભાયાણીએ વિચાર કરવો જોઈતો હતો ને. આ એક ભૂપત ભાયાણી જેના ઓડિયો ક્લિપ ઓયોની હોટલમાં ઓડિયો ક્લિપ વાયરલ થયા હતા, જે આપણે પરિવાર સાથે જોઈ બી ના શક્યા. એ ભૂપત ભાયાણીએ બોલતા પહેલા એને ભાન કરવું જોઈતું હતું કે કયા વ્યક્તિ માટે, દેશના કયા જનનાયક વ્યક્તિ માટે, જનનાયક રાહુલ ગાંધીજી માટે આવા નિમ્ન કક્ષાના શબ્દોને ઉપયોગ કરે છે. પછી એના ઉપર જે રિપ્લાય આવે, કોઈ પણ વ્યક્તિને તમે છંછેડશો તો તમને એક્શનની સામે રિએક્શન જોવા મળશે. પણ નિશાંતજી, એક્શનની સામે રિએક્શન એ ખૂબ સાચી વાત છે, અત્યારે કરવું પણ જોઈએ, પણ સવાલ એ થાય કે એ રિએક્શન પણ એના જેવું જ હોવું જોઈએ. જો એક્શન નગ્ન હોય તો રિએક્શન પણ નગ્ન. બેન, હું તમને બહુ ક્લિયર કટ કહેવા માંગુ છું, ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું. એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રવક્તા તરીકે હું સ્પષ્ટ કહું છું કે તમે જ્યારે જાહેર જીવનમાં અને રાજકારણમાં હો તો તમારો વાણી વિલાસ શાલીનતા ભર્યો હોવો જોઈએ. અમારું સ્પષ્ટ માનવું છે, ખૂબ જ સ્પષ્ટ માનવું છે. આમાં કોઈ બેમત હોઈ ના શકે. આ મારા પાર્ટીની પણ ડિસિપ્લિન છે, મારા પાર્ટીની પણ વિચારધારા છે. પણ એ શાલીનતા કોઈનામાં નથી દેખાતી. સોરી, એ શાલીનતા કોઈનામાં નથી દેખાતી. અત્યારે સાંભળ્યું ને તમે? બેન, તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું મારી પાસે છેલ્લા 10 વર્ષના મોટા રાષ્ટ્રીય નેતાઓનું મારી પાસે લિસ્ટ છે, જે મંત્રી પદ ઉપર છે, જે દેશને ચલાવી રહ્યા છે.
એ લોકોએ સોનિયા ગાંધીજી માટે, કોંગ્રેસના નેતાઓ માટે જે નિમ્ન કક્ષાના શબ્દો જે તમે સાંભળી પણ ના શકો, તમે અહીંયા બોલી પણ ના શકો સંદેશના માધ્યમ દ્વારા, એવા શબ્દોનો વાણી વિલાસ એ લોકોએ કરેલો છે. બિલકુલ. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે. કોંગ્રેસના, તમે ગુજરાતના કોંગ્રેસના કોઈ નેતાઓ કે જે આવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો હોય, તમે ક્યારે આવું સાંભળ્યું નહીં હોય બેન. હું કમ્પેરેટિવલી વાત કરી રહ્યો છું. નિશાંતજી. અત્યારે મારું સ્પષ્ટપણે કે ના ભાજપના નેતાએ બોલવું જોઈએ, ના કોંગ્રેસ, ના આમ આદમી પાર્ટી. આ સ્પષ્ટ વાત છે, કારણ કે તમે જનતા સાથે ડાયરેક્ટલી જોડાયેલા લોકો છો. તમારી વાત ખૂબ જ સાચી છે, પરંતુ જે નિમ્ન કક્ષાના બસ શબ્દો જે આપણે આપણા ઘરમાં પ્રયોગ ના કરી શકીએ એવા શબ્દોને વખોડવા, એવા શબ્દોને અમારી સાથે વખોડવા. જોડાવા બદલ. તો કોઈ પણ પાર્ટી હોય, તમામ પક્ષના જે પણ પ્રવક્તાઓ આવે છે વાતચીત કરવા માટે, એ સ્વીકારે છે કે આ રીતે ન બોલવું જોઈએ, પણ એ નેતાઓ, એ સામાન્ય કાર્યકર્તાઓ કે જે પણ કરતા હોય કોઈ પણ પાર્ટીના આ પ્રકારની પરિસ્થિતિ, ચૂંટણી આવે ત્યારે વાણી વિલાસ ચાલતો જ હોય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા એ તમામ નેતાઓ કે જેના છાંટા સીધા પાર્ટી સુધી પણ પડતા હોય છે, તેની અસર જો મતદાન બૂથ ઉપર પડવાની શરૂઆત થઈ જાય તો ક્યારે કઈ પાર્ટી ઉપર નીચે થઈ જાય કોઈને નથી ખબર.